નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 10 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં રહેતા લાખો ભારતીયોના ભવિષ્ય પર ઘેરાયા મોટા ખતરાઓ. ઓબામા કે બાઇડન સરકાર નહીં પણ ટ્રમ્પ સરકારના એક નવા નિર્ણયથી H-1B વિઝા અને ગ્રીન કાર્ડ ધારકમાં મચ્યો ખળભળાટ. 40% ભારતીયો દેશ છોડવા મજબૂર થયા છે કે શું? જાણો અમેરિકાની રાજનીતિનો સૌથી ચોંકાવનારો વળાંક ક્યાં આવે છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો 10 વર્ષના વેલિડ વિઝા છતાં શિકાગો એરપોર્ટ પરથી ગુજરાતી યુવકને મોકલ્યો ભારત પરત. ઇમિગ્રેશન ઓફિસરના એક જ અણધાર્યા સવાલે સપનાઓ રોળી નાખ્યા અને સાથે પરિવાર પણ રસ્તા પર ઉતરી આવ્યો. અમેરિકા ઉતરતા પહેલા દરેક ભારતીય માટે લાલ બત્તી સમાન આ કિસ્સો છે. જુઓ એરપોર્ટ પર એવું તો શું બન્યું છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો અમેરિકાથી 10 લાખ લોકોને બહાર ફેંકવાનો ટ્રમ્પ સરકારનો સનસનાટીપૂર્ણ માસ્ટર પ્લાન શું કહે છે, અને શું આઈસ અને DHSના આ વિશાળ લક્ષ્યાંક પહોંચી વળશે કે પછી સિસ્ટમ થશે ઠપ. ડિટેન્શન સેન્ટરો ફૂલ થતા અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો માટે સૌથી ભયાનક સમય શરૂ થયો છે. આ બધા સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ આજે એક સવાલનો જવાબ તમારા આખા પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલો છે. અમેરિકામાં ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે અત્યાર સુધીની સૌથી સારી સરકાર કઈ રહી અને સૌથી મુશ્કેલ સમય કઈ સરકારમાં અમેરિકામાં આવ્યો છે ભારતીયો માટે? કારણ કે આ વાત માત્ર ડેમોક્રેટ્સ કે રિપબ્લિકનની નથી. આ વાત તમારા H-1B વિઝા, ગ્રીન કાર્ડ, નાગરિકતા, નોકરી, પરિવારના ભવિષ્ય અને જે અમેરિકામાં ગુજરાતીઓ બિઝનેસ કરી રહ્યા છે તેમની માટેની છે. જો ઓબામા, બાઇડન અને ટ્રમ્પ સરકારની નીતિઓને જોઈને તો તસવીર ખૂબ જ રસપ્રદ સામે આવે છે. ઓબામા સરકાર દરમિયાન ભારતીય H-1B પ્રોફેશનલ માટે લીગલ ઇમિગ્રેશનનું વાતાવરણ સરખામણીએ જોઈએ તો એકદમ અનુકૂળ રહ્યું છે. H-4 સપોઝ માટે વર્ક ઓથોરાઇઝેશન જેવા પગલાંથી ઘણા ભારતીય પરિવારને ફાયદો થયો અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં લાંબા સમય સુધી કરિયર બનાવવાનો રસ્તો તે ખુલ્લો રહ્યો હતો. ત્યારબાદ બાઇડન સરકાર દરમિયાન એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રેશનનું જે પ્રોસેસિંગ સુધારવા અને બેકલોગ ઘટાડવાના પ્રયાસો થયા હતા. અને જોઈએ તો FY 2022માં એટલે કે અમેરિકાએ જે 2,75,000થી વધુ એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રેશન વિઝાનો ઉપયોગ કર્યો હતો કે થયો હતો. પરંતુ ભારતીયો માટે સૌથી મોટો સવાલ આજે પણ ગ્રીન કાર્ડ બેકલોગ છે. વર્ષો સુધી અમેરિકામાં નોકરી અને ટેક્સ ચૂકવ્યા પછી પણ હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે પરમિનન્ટ રેસિડેન્સીની રાહ જોઈ રહ્યા છે. ઓગસ્ટ 2026માં જે ઇન્ડિયન EB-2 કેટેગરી અનઅવેલેબલ થઈ ગઈ છે, જ્યારે EB-1 પણ વર્ષો પાછળ ચાલી રહી છે. એટલે આજે H-1B પર રહેલા જે ઘણા ભારતીયો માટે સવાલ માત્ર નોકરીનો નથી રહ્યો, પરંતુ આખા પરિવારના ફ્યુચરનો છે. હવે વાત કરીએ ટ્રમ્પ સરકારની, તો કે ટ્રમ્પ સરકારની પોલિસી જે ઇલીગલ ઇમિગ્રેન્ટ્સ અને બોર્ડર એન્ફોર્સમેન્ટ સામે સૌથી કડક રહી છે. અમેરિકા વર્કર્સને પ્રાયોરિટી આપવાનો તેનો મુખ્ય દાવો છે, પરંતુ તેની અસર લીગલ ઇન્ડિયન પ્રોફેશનલ્સ પર તે પડી રહી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. ખાસ કરીને H-1B સંબંધિત $1 લાખ પેમેન્ટ રિક્વાયરમેન્ટ સ્કિલ ઇન્ડિયન વર્કર્સમાં ચિંતા વધારી હોય તેવું પણ લાગી રહ્યું છે. અને તે ધ્યાન રાખવું એ જરૂરી બની ગયું છે કે H-1B બેનિફિશિયરીમાં ભારતીયોનો હિસ્સો લગભગ 71% સુધીનો છે. એટલે H-1Bના નિયમોમાં મોટો ફેરફાર થાય ત્યારે તેની સૌથી મોટી અસર ભારતીયો પર જ પડે છે અમેરિકાની અંદર. હવે સવાલ તો એ છે કે અમેરિકન સિટીઝન બની ચૂકેલા ઇન્ડિયન અમેરિકન્સ કઈ સરકાર ઈચ્છે છે? 2026ના સર્વે પ્રમાણે આપણે લગભગ જોઈએ તો 46% ઇન્ડિયન અમેરિકન્સ ડેમોક્રેટ્સ તરીકે ઓળખાવે છે અને 19% રિપબ્લિકન અને
29% ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે સમુદાય હજુ જે ડેમોક્રેટ્સ તરફ ઝૂકેલો છે, પરંતુ હવે માત્ર ઇમિગ્રેશન જ મુદ્દો નથી રહ્યો. ઇન્ફ્લેશન, જોબ, હેલ્થ કેર, હાઉસિંગ અને સેફટી પણ એટલા જ મહત્વના અમેરિકાની અંદર હવે ભારતીયો માટે બની ગયા છે. અને સૌથી ચોંકાવનારી વાત, લગભગ 40% ઇન્ડિયન અમેરિકન્સ એ ક્યારેક અમેરિકા છોડવાનો વિચાર કર્યો હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. તેનું મોટું કારણ પોલિટિક્સ સાથે કોસ્ટ ઓફ લિવિંગ પણ છે. મોર્ગેજ, રેન્ટ કે પછી ચાઇલ્ડ કેર, હેલ્થ ઇન્સ્યોરન્સ અને ગ્રોસરી અને ટેક્સીસના વધતા ખર્ચને કારણે સારી આવક હોવા છતાં પરિવાર માટે બચત કરવી મુશ્કેલ બની રહી છે. સાથે જ ઘણા ભારતીયોએ વર્ક પ્લેસ અને જાહેર સ્થળોએ જે અનુભવ કર્યો છે, એટલે કે આજે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ એવી સરકારને ત્યાં ઈચ્છે છે જે ઇલીગલ ઇમિગ્રેન્ટ્સ સામે કડક હોય, પરંતુ લીગલ ઇમિગ્રેન્ટ્સ માટે રૂલ્સ એકદમ સરળ અને પ્રિડિક્ટેબલ હોય. તે ગ્રીન કાર્ડ બેકલોગ ઘટાડે, H-1B પ્રોફેશનલ્સને અને સ્ટેબિલિટી તે સારી રીતે આપે, સિટીઝનશિપ પ્રોસેસ છે તે ઝડપી બનાવે અને જે મોંઘવારીનો દર છે તેને ઘટાડવો જોઈએ કે બોજ ઘટાડે. કારણ કે આજે H-1B પર રહેલા ભારતીયો આવતીકાલનો ગ્રીન કાર્ડ હોલ્ડર પણ બની શકે છે અને થોડા વર્ષોમાં જ એ વ્યક્તિ અમેરિકન સિટીઝન બનીને મત આપશે. એટલે અમેરિકાની રાજનીતિ, ભારતીયોની તાકાત હવે માત્ર તેમની સંખ્યામાં નથી, પરંતુ તેમના મતમાં પણ રહેલી છે. અમેરિકા જવાનું સપનું લઈને શિકાગો એરપોર્ટ પર ઉતરેલા એક ગુજરાતી યુવક સાથે જે બન્યું છે, તે અમેરિકાના વિઝિટર વિઝા પર પ્રવાસ કરવાની તૈયારી કરી રહેલા દરેક ભારતીય માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે છે. 10 વર્ષનો વેલિડ વિઝિટર વિઝા હાથમાં હોવા છતાં યુવકને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં અને બીજા જ દિવસે તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તેની પત્ની અને 2 બાળકોના વિઝા પણ હતા, પરંતુ આ યુવક એકલો જ અમેરિકા પહોંચ્યો હતો. હવે જે માહિતી મળી છે તે પ્રમાણે આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતનો આ હાલ અમદાવાદમાં રહેતો આ યુવક વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો, પરંતુ તેનો વાસ્તવિક ઈરાદો માત્ર થોડા દિવસની મુલાકાત કરવાનો નહોતો. તેની ગણતરી એવી હતી કે પહેલા પોતે એકલો અમેરિકામાં પહોંચે, ત્યાં સેટલ થઈ જાય અને ત્યારબાદ પત્ની તથા બાળકોને અમેરિકામાં તે બોલાવી લે. પરંતુ શિકાગો એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર તેની આ ગણતરી ઊંધી પડી ગઈ છે. ઇમિગ્રેશન ઓફિસરે તેની હિસ્ટ્રી અને વિઝા સંબંધિત વિગતો તપાસી ત્યારે ધ્યાન આવ્યું કે વિઝા આખા પરિવાર માટે લેવામાં આવ્યા હતા, જ્યારે પ્રવાસ માત્ર એક વ્યક્તિ જ કરી રહ્યો છે. ત્યારબાદ ઓફિસરે સીધો સવાલ એવો કર્યો કે જો તમારો પ્લાન પરિવાર સાથે અમેરિકા આવવાનો હતો તો તમે એકલા કેમ આવ્યા છો? કહેવાય છે કે અણધાર્યા સવાલ સામે યુવક એકદમ ગભરાઈ ગયો અને ગોખેલા શબ્દો બોલવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું હતું અને તે શબ્દોના જવાબો આપવામાં ભાંગી પડ્યો, તૂટી પડ્યો અને અંગ્રેજીમાં ગોળ ગોળ જવાબો આપવા લાગ્યો. ઓફિસરને તેના જવાબોથી સંતોષ ન થયો અને થોડા જ સમયમાં તેને અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. યુવકે સોરી અને પ્લીઝ કહીને વિનંતી પણ કરી, છતાં નિર્ણય બદલાયો નહીં. તેને એરપોર્ટ પર જ એક રૂમમાં રાખવામાં આવ્યો અને ત્યારબાદ બીજા જ દિવસની ફ્લાઇટમાં ભારત પરત મોકલી દેવામાં આવ્યો. એટલું જ નહીં, તેનો 10 વર્ષનો વિઝિટર વિઝા પણ રદ કરવામાં આવ્યો. ભારતમાં પાછા આવ્યા બાદ તેણે ફરી અમેરિકાનો વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે, પરંતુ તેને સફળતા મળી નથી. હવે તેની પત્ની અને બાળકો પાસે વિઝા હોવા છતાં પરિવાર માટે અમેરિકાની મુસાફરી વધુ ને વધુ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે ઇમિગ્રેશન અધિકારીઓ અગાઉની ઘટનાને ધ્યાનમાં લઈ શકે છે આવનારા દિવસોની અંદર પણ જો આવું કંઈ થાય તો.
અહીં સૌથી મહત્વની વાત તો એ સમજવા જેવી છે કે અમેરિકાનો વિઝિટર વિઝા મળવો એટલે અમેરિકામાં પ્રવેશની ગેરંટી નથી. એરપોર્ટ પર અંતિમ નિર્ણય ઇમિગ્રેશન અધિકારી લે છે. વિઝા અરજી કરતી વખતે પ્રવાસનો હેતુ, કેટલા દિવસ રહેવાનું છે, ક્યાં રહેવાનું છે, કોની સાથે મુસાફરી કરવાની છે અને અન્ય વિગતો આપવામાં આવે છે. એરપોર્ટ પર અધિકારી આ માહિતી અને પ્રવાસીના જે વર્તન એટલે કે વર્તમાન જવાબો વચ્ચે સુસંગતતા છે કે નહીં તે ચકાસી શકે છે. જો જવાબમાં મોટો તફાવત દેખાય તો અધિકારીને શંકા ઊભી થઈ શકે છે. માત્ર વિઝિટર વિઝા જ નહીં પરંતુ સ્ટુડન્ટ અને H-1B વિઝા ધારકોની પણ અમેરિકામાં પ્રવેશ સમયે પૂછપરછ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ, યુનિવર્સિટી, રહેવાની વ્યવસ્થા અને નાણાકીય ક્ષમતા અંગે સવાલ પણ થઈ શકે છે. જ્યારે H-1B ધારકોને નોકરી, એમ્પ્લોયર, કામનું સ્થળ અને પ્રોજેક્ટ અંગે પૂછવામાં આવી શકે છે. નવા સવાલો પણ તેમાં ઊભા થઈ શકે છે. મુસાફરે પોતાના વિઝાના હેતુને અનુરૂપ સાચી અને સ્પષ્ટ માહિતી આપવી અત્યંત જરૂરી બની જાય છે. વધુમાં લાંબા સમય સુધી રહેવાનો ઈરાદો છુપાવવો, ખોટી માહિતી આપવી અથવા અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગંભીર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. લગેજમાં રહેલી ઘરવખરી જેવી વસ્તુઓ પણ ક્યારેક અધિકારીને પ્રવાસીના વાસ્તવિક ઈરાદા અંગે વધારાના સવાલો પૂછવા માટે પ્રેરિત કરી શકે છે. એટલે અમેરિકા જતા પહેલા માત્ર વિઝા મેળવવો પૂરતો નથી રહેતો, પરંતુ તમે શા માટે ત્યાં જઈ રહ્યા છો, કેટલા દિવસ રોકાવાના છો અને તમારી મુસાફરીની તમામ વિગતો અંગે સાચો અને સ્પષ્ટ જવાબ આપવો તૈયાર રહેવું તે જરૂરી બની ગયું છે. ખાસ કરીને હાલના કડક ઇમિગ્રેશન વાતાવરણમાં નોન ઇમિગ્રન્ટ્સ વિઝા ધારકોએ કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે ગેરસમજ ઊભી થાય તેવી પરિસ્થિતિથી બચવું જોઈએ. જો તમારો પ્રવાસ ખરેખર ટુરિઝમ અથવા મુલાકાત માટે છે અને તમારી પાસે યોગ્ય દસ્તાવેજો તથા સ્પષ્ટ પ્લાન છે તો ગભરાવાની કોઈ જરૂર રહેતી જ નથી. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે વિઝા પાસપોર્ટમાં હોવો એક બાબત એવી પણ છે કે અમેરિકામાં પ્રવેશ મેળવવો બીજી બાબત છે. શિકાગો એરપોર્ટનો કિસ્સો એટલું ચોક્કસ આપણને બધાને એટલે કે અમેરિકામાં રહેતા ભારતીયોને એ શીખવી રહ્યા છે કે અમેરિકાની મુસાફરીમાં અધિકારોને આપેલા જે દરેક જવાબો હોય તે તમારી એન્ટ્રી માટે મહત્વના બની શકે છે. જો તમારી પાસે પણ અમેરિકાના એરપોર્ટ પરથી પાછા મોકલાયેલા કોઈ ભારતીય કે ગુજરાતી વ્યક્તિનો વાસ્તવિક કિસ્સો હોય તો તેની વિગતો તમે અમને શેર કરી શકો છો. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ સામે ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહી હવે વધુ એક મોટા પડકાર સામે ઊભી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વ્હાઇટ હાઉસે 2026માં અંદાજે 10 લાખ ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સને અમેરિકામાંથી બહાર મોકલવાનો મોટો ટાર્ગેટ રાખ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરંતુ સવાલ તો એ છે કે શું DHS અને ICE આટલો મોટો આંકડો ખરેખર તે હાંસિલ કરી શકશે કે નહીં? અહેવાલો અનુસાર 2025માં 5 લાખથી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે સરકારના અગાઉના લક્ષ્યાંકની સરખામણી આપણે જોઈએ તો લગભગ અડધું પરિણામ હતું. અને હવે 2026માં આ સંખ્યા લગભગ બમણી કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરંતુ તાજેતરના જે ટ્રેન્ડમાં ડિપોર્ટેશનની ગતિ અપેક્ષા પ્રમાણે ઝડપથી વધી રહી નથી. જે પોલિટિકોના વિશ્લેષણમાં પણ 2026 દરમિયાન ડિપોર્ટેશનનો આંકડો લગભગ સ્થિર રહેતો હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ DHS તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં આશરે 30 લાખ લોકો અમેરિકા છોડીને જઈ ચૂક્યા છે, જેમાંથી લગભગ 9.85 લાખ લોકોને સરકાર દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ આંકડામાં સ્વૈચ્છિક રીતે દેશ છોડનારા લોકો અને સરકાર દ્વારા ફરજિયાત રીતે ડિપોર્ટ કરાયેલા લોકો વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ મહત્વનો બની જાય છે. અહેવાલો અનુસાર તાજેતરના દિવસોમાં એક જ દિવસમાં આશરે 2000 લોકોને દેશમાંથી બહાર મોકલવામાં આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે.
પરંતુ બીજી તરફ આઈસની દૈનિક ધરપકડથી સરેરાશ આશરે 1500 થી આસપાસ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ આંકડાઓ અગાઉના સમયમાં નોંધાયેલી આશરે 1900 દૈનિક ધરપકડની સરેરાશ કરતા પણ ઓછી છે. એટલે કે સરકાર મોટી સંખ્યામાં ડિપોર્ટેશન કરવાની વાત તો કરી રહી છે, પરંતુ ધરપકડથી લઈને ડિટેન્શન અને અંતે ડિપોર્ટેશન સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઘણી મોટી ક્ષમતા જરૂરી છે. હાલ આઈસના ડિટેન્શન સેન્ટરમાં લગભગ 68,000 લોકો હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે અને આ સંખ્યા એવું દર્શાવે છે કે ડિટેન્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર કેટલો મોટો દબાણ આવી રહ્યું છે. નિષ્ણાંતો અને અહેવાલોમાં સૌથી મોટો પડકાર ડિટેન્શન સેન્ટરની અછત, ઇમિગ્રેશન અધિકારીઓની સંખ્યા, કાનૂની પ્રક્રિયા, પરિવહન વ્યવસ્થા અને ડિપોર્ટેશન માટે જરૂરી ફ્લાઇટ તથા અન્ય લોજિસ્ટિકને માનવામાં આવી રહ્યું છે. સરકારને અબજો ડોલરનું વધારાનું ફંડિંગ મળ્યા પછી પણ નવી સુવિધાઓ ઊભી કરવામાં અને સમગ્ર સિસ્ટમને એકદમ ઝડપથી વિસ્તૃત કરવામાં સમય મોટો લાગી રહ્યો હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. મે અને જૂન દરમિયાન ઇમિગ્રેશન ધરપકડમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી, પરંતુ જુલાઈના અંતમાં જોઈએ તો એ તરફ આગળ વધીએ તો ધરપકડની ગતિ ઘટી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આથી 10 લાખ ડિપોર્ટેશનનો ટાર્ગેટ હવે માત્ર રાજકીય જાહેરાત નહીં, પરંતુ DHS માટે એક મોટો ઓપરેશનલ પડકાર બની ગયો છે. બીજી તરફ ટ્રમ્પ સરકારના કેટલાક અધિકારીઓનો દાવો એવો છે કે સરકાર રેકોર્ડ સ્તરે ડિપોર્ટેશન કરી રહી છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેનારા લોકો સામે કાર્યવાહી વધુ કડક કરવામાં પણ આવી રહી છે. જો કે કામદારની અછત ધરાવતા કૃષિ ક્ષેત્રમાં જોઈએ તો ટેમ્પરરી વર્કર્સ વિઝા અંગે સરકાર તરફથી કરવામાં આવેલા કેટલાક નિવેદનોને ઇમિગ્રેશન વિરોધી જૂથોની ટીકા પણ મળી છે. આમ સમગ્ર ચિત્ર એ છે કે સરકારનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કાર્યવાહી ચાલુ રહેશે, પરંતુ 10 લાખ લોકોના ટાર્ગેટ સુધી પહોંચવા માટે માત્ર ધરપકડ પૂરતી નથી. તેના માટે હજારો અધિકારીઓ, પૂરતા ડિટેન્શન બેડ અને કોર્ટ પ્રક્રિયા, પરિવહન અને ડિપોર્ટેશનની સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ જરૂરી બની જાય છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે કોઈ વ્યક્તિ એકવાર આઈસની કસ્ટડીમાં આવી જાય પછી તેની ઇમિગ્રેશન સ્થિતિ, કોર્ટ કેસ અને ડિપોર્ટેશન પ્રક્રિયા અત્યંત ગંભીર બની શકે છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રેન્ટ્સ માટે પોતાની કાનૂની સ્થિતિ અને જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો અંગે સાવચેત રહેવું પહેલા કરતાં વધુ મહત્વનું અત્યારે હાલ બની ગયું છે.